તારી વ્યાવૃત્તિ કેવી રીતે કરીશ? જેણે શરણે લીધો છે એને ચિંતા, મારે શું? એક બી ગ્રંથ પૈસાથી નહીં કરો. અત્યારે આટલી બધી કથાઓ થાય છે, કેમ ફલિત નથી થતી? એનું કારણ આ જ છે. વલ્લભે તો બેઠકોમાં પારાયણ કર્યું તોય આપણને ભાગવતજી આટલું ગમે છે. સુબોધીને વલ્લભે કહ્યું છે, ઘરે રહીને તમે તમારા ભાગવતજીના શ્લોકો એક અધ્યાય નહીં તો અડધો નહીં તો 2 શ્લોક, 2 શ્લોક નહીં તો 1 શ્લોક. તો ભાગવત પૈસા દઈને વંચાય નહીં અને પૈસા દઈને સંભળાય પણ નહીં. એ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે અને સુબોધિનીજી રાધાજીનું એટલે કે સામનેજીનું વાંગમય સ્વરૂપ છે. શ્રી સુખદેવજી મહારાજ અદ્ભુત વસ્તુને સમજાવવાના અધિકારી છે. હું અધિકારી વક્તા પાસે આવ્યો છું. પરીક્ષિત એકદમ પ્રસન્ન થાય છે કે હું જેવા તેવા પાસે નથી આવ્યો. એ શ્રદ્ધા એક જ શબ્દમાં કહી દીધી, મુનિ સતમ. પરીક્ષિત ક્યારેક સુખદેવજી માટે ગુરુ શબ્દનો પ્રયોગ કરે છે, કોઈક વાર બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ આજે તેમણે મુનિ સતમ શબ્દનો પ્રયોગ કર્યો. પરીક્ષિતને એમ કહેવું છે કે ગુરુજી, તમે કેવળ મુનિ નથી. મુનિ શબ્દની વ્યાખ્યા મનનશીલા વયમુનિ, મૌન ધારણ કરી શ્રવણ મનન અને નિંદ્યાધ્યાસની ભૂમિકા વિશે પહોંચેલા તે મુનિ. આપ કેવળ મુનિ નથી, મુનિ સત પણ નથી. નિંદ્યાધ્યાસની ભૂમિકા પર પહોંચ્યા પછી જેમણે જ્ઞાન સ્વતઃ સ્ફુરિત થાય છે તેમને મુનિ સત કહેવામાં. અંદરથી સ્ફુરે જ્ઞાન, એને કહેવાય મુનિ સત. માની લો કે હું તમને કૃષ્ણ શબ્દ કહું તો એ મારા અને તમારા માટે માત્ર શ્રવણનો વિષય. જ્યારે મુનિ સતને કૃષ્ણ શબ્દ કાને પડતા કૃષ્ણ પદાર્થ દેખાવા લાગે. આ દેખાવું તે પ્રથમ ભૂમિકા છે અને તે દેખાયા પછી તેમાં લીન થઈ જવું તે બીજી ભૂમિકા છે. પરીક્ષિત કહેવા માગે છે, ગુરુજી, તમે મુનિ નથી, મુનિ સત નથી, પણ મુનિ સતમ છો. કૃષ્ણ પદાર્થના દર્શન કરી તેમાં લીન થઈ ગયેલા જ શ્રવણ મનન અને નિંદ્યાધ્યાસની ભૂમિકામાં પહોંચેલા, નિંદ્યાધ્યાસ દ્વારા જ્ઞાનની ઉપલબ્ધિ પામેલા, જ્ઞાનની ઉપલબ્ધિ પછી એ સ્વરૂપમાં ઓતપ્રોત બનનારા છે. પેલા નિરાકારમાં માનતા હતા, એનું આગળ હું વિવરણ કરી ગઈ છું એટલે નથી કરતી. બરહાપીડમ ઓલો શ્લોક સાંભળો વ્યાસજીના શિષ્યો પાસે. પ્રભુના સ્વરૂપનું જે વર્ણન કર્યું બરહાપીડમ નટવર, હજી સાંભળવું હોય તો વ્યાસજી પાસે આવો. તો નિરાકારમાંથી સાકારમાં આવ્યા. આપણને કોઈ લાડુ શબ્દ સંભળાવે, તે સાંભળવાથી લાડુનો સ્વાદ નથી આવતો. કોઈ આપણા હાથમાં લાડુ મૂકે તો તેથી પણ લાડુનો સ્વાદ નથી આવતો. લાડુ લઈને જીભ ઉપર મૂકે ત્યારે પણ પૂરો સ્વાદ આવતો નથી. જ્યારે તેને બરોબર ચાવીને પેટમાં ઉતારીએ ત્યારે પૂરેપૂરો સ્વાદ આવે છે. એવી રીતે સાચો અધિકારી શ્રવણ મનન અને નિંદ્યાધ્યાસન દ્વારા વસ્તુને જાણે છે, વસ્તુને આત્મસાત કરે છે, ત્યાર પછી વસ્તુને પોતાનામાં ઓતપ્રોત બનાવી દે છે. તે પરમ ફળ છે. પરીક્ષિતને એમ કહેવું છે કે ગુરુજી, આપે તો આખું ને આખું પરમ તત્વ પચાવ્યું છે, તેથી હું તમારી પાસે આવ્યો છું. બોલો વલ્લભાઈ. વ્રજ વિહાર. આજે બધા આવ્યા હતા તો એમાં 1-2 જણા કે મારી બેન તમારા ભેગા વ્રજમાં હતા, વળી કે મારા ભાઈ હતા. બધાએ વ્રજને યાદ કર્યો. વ્રજ મોહે બિસરત નાહી ઓધો, વ્રજ મોહે બિસરત નાહી. વ્રજ ઠાકોરજીને ન વિસરાય તો આપણને વિસરાય, પણ આપણે વિસરી જાય છે.
જો નથી વિસરતા તો વારંવાર જવાનું મન થાય છે. ભલે વારંવાર ના જાય પણ વ્રજની વાતો તો યાદ આવે છે. એમાં ઘણા એવા પ્રસંગો બન્યા હોય કે વાગોળવાની મજા આવે. ગાય છે ને સારું હોય ને ફટફટ ખાઈ લે, પછી સરસ ચોખ્ખી જગ્યા હોય, છાંયો હોય, ત્યાં બેઠા બેઠા નિરાંતે વાગોળ. એ વાગોળે ત્યારે એનો સ્વાદ આવે, ઓલું ખાધું હોય ત્યારે ન આવે. એમ આપણે વ્રજની વાતોને વાગોળીએ ને ત્યારે પાછા બીજી વાર પહોંચી જઈએ. યમુનાજીની સાંજે આરતી થતી હોય, હવે ઊભા થયા, ઊભું રહેવાતું ન હોય, બેસીએ તો આરતીના દર્શન ન થાય. ત્યાં ઓલું આગળ બેઠું હોય એને કોક બોલાવે એટલે એ ઊભું થાય એટલે તરત બાજુવાળા એ ઈલા બેન આ બેસી જાઓ. કોણે વ્યવસ્થા કરી? એ વાતને 10 વર્ષ થઈ ગયા હોય તો આજે પણ એ વાત યાદ આવે, વાગોળીએ છે કે મહારાણીમાં કહે છે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આપણે વ્રજને લાયક હોઈએ કે ના હોઈએ તો વ્રજ આપણને બોલાવે છે. દીકરીએ ગમે ત્યાં લગ્ન કર્યા હોય અને સિરિયસ છે એવી ખબર પડે તો મા બાપ દોયડા વિના રહીએ એટલે જાય જ. એમ આપણે જેવા છીએ એવા, માવતર કમાવતર થાય નહીં. અત્યારે આપણી લીલી પરિક્રમા, કાલે આપણે દાવજીનું અનુસંધાન કર્યું જેને બલદાવ પણ કહે છે. હવે આગળ શ્રી દાવજી શ્રીમદ ગોકુળ વચ્ચેના યાત્રા સ્થળો. હતોડા ગામ બલદેવજીની નજીકમાં જ આ ગામ છે. અહીં નંદરાયજીની અથાઈ એટલે એક બેઠક છે. કીર્તનમાં ઘણી જગ્યાએ આ અથાઈ એટલે બાર ઓલી બેઠક હોય ને, પહેલાં બધાય બાર ઓટલા કરાવતા હતા. એટલે સાંજે બધા જમીન ત્યાં બેસે ને થોડી વાર વાતો કરે. પહેલાં આટલો ટ્રાફિક નહોતો એટલે એ મજાના કલાક બધાય પોતાના હોય એવું લાગે. એટલે એને કહેવાય અથાય એટલે કે બેઠક છે. બલદેવજીની નજીકમાં હતોડા ગામ છે. અહીં નંદરાયજીની એટલે કે અથાય બેઠક છે. અહીં પ્રભુએ નંદરાયજીના ખોળામાં બેસીને બાળ લીલા કરેલી. ક્યાં? હથોડા ગામમાં. ઠાકોરજી બહાર ખેલતા હતા. હવે નંદરાયજી હાથ મોઢું ધોયું ને કે લાલો બોલાવો, લાલો કહા ત્યો ગોલો ખેલો ગોપાલ ભોજન કરને કો બેઠે નંદરાય. હવે દાસીને મોકલી જ ન આવ્યા. યશોદાજી દોડ્યા કે આને ભૂખ લાગે કાંઈ ખબર જ પડતી નથી, હજી રમે રાખે તડકાનો. માને આવતા જોયા, દોડીને માને ભેટી પડ્યા. માં તો ભૂલી ગયા કે માને બોલાવવા આવી હતી. મારો લાલો, મારો વાલો, મારો પ્રાણ પ્યારો. મોકો બડી ભૂખ લાગી. માને યાદ આવ્યું લેવું આને જમવા તો બોલાવવા આવી હતી. આ પ્રભુનો પ્રેમ. હવે નંદરાજી કે આવે એટલે કહું કે ક્યારનો રાહ જોઉં છું, બધું ઠંડુ થાય. એ ઠાકોરજીને માએ હાથ પગ ધોઈ દીધા ને ગોદમાં બેઠા તો નંદરાજીની દાઢી આટલી લાંબી એટલે આમ દાઢીને આમ કરે. બાબા મોકો બી એસી દાઢી चाहिए, નહીં તો મેં નહીં અરોગું. આ બાળ લીલા. હવે ગોદમાં જેવા અરોગાવા જાય તો ઠાકોરજી એવા ને એવા હાથે અહીં અડે. નંદ બાવા હું યશોદાજી કે હું ક્યાં કરો છો? આ ગોદમાં બેસવા વાળો પ્રભુએ આપ્યો છો, નસીબદાર છો. ઠાકોરજી કે કોણે આપ્યો છે તો ખબર છે. તો આવી કેટલી બાળ લીલા. એકવાર બાર નંદ બાવાએ પોતાની પનિયા એટલે કે શું ચપ્પલ કાઢી દઈ
હવે ઠાકોરજીના ચરણ આટલા અને નંદ બાવાના આટલા. હવે અરોગવા બેઠા હતા તો પેરી પગ, એ લાલા મતયો મતયો મતયો, ભોજન કી થારી સવારી હે, લાલા મતયો. નહીં, મેં તો આવું. નંદ બાવા ઊભા થયા, લાવ પનિયા, નહીં દૂંગો. નંદ બાવા એના હાથમાંથી લઈને બહાર મૂકવા ગયા તો જ્યાં નંદ બાવા બેઠા હતા ને એની જગ્યાએ બેસી ગયા. લાલા ખડા, નહીં, મેરી ભોજન કી થારી સજાએ, મેં તો યહાં બેઠુંગો. કેવી કેવી બાળ લીલા કરે પ્રભુ. તો હાથોડા ગામમાં ઠાકોરજીએ ઘણી બાળ લીલાઓ કરી. બોલો વલ્લભાધી. મધુરાષ્ટક સખ્યમ મધુરમ. ગોવિંદ સ્વામી અને ઠાકોરજીની સખ્ય ભક્તિ જેવી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈને નહીં. સુદામાય મિત્ર હતા, અર્જુને મિત્ર હતો, સખાઓય હતા, પણ ગોવિંદ સ્વામી સાથે અંતરંગ સખ્ય ભક્તિ હતી. કાલે જ ગાળો નહીં દીધો, ભજ ગયો સાલો ગવાર, બહાર નીકળ લે, જોઈ લઉં કેમ બહાર નીકળે છે ને તું દાવ નથી આપતો. ઠાકોરજી એક નંબરના અંચીકુડા, બધાના દાવ લઈ લે ને એનો વાર આવે એટલે મંદિરમાં આમ જઈને ઊભા રહી જાય. દર્શનનો ટાઈમ થઈ ગયો, શું કરું ગોવિંદા? એ કે બહાર આવ. કોણ એસી ખેલવે કી બાની, આ રમત કરવાની રીત છે તમારી? ગુસાઈજી કે ગોવિંદાસ આવું ન કહેવાય ઠાકોરજીને, આ કેવી તમારી રીત? ભલી એ ખેલવે કી બાની, પ્રભુ તમારી તો રીત જ ન્યારી છે. કાલે આ બધું અનુસંધાન કર્યું. હવે આગળ શ્રી ગુસાઈજી આવીને ગોવિંદ સ્વામીને કહ્યું. ગોવિંદ સ્વામી તો બહાર, ગોવિંદ કોણ બેઠો બેઠો ગાળો દેતા હતા, આવતું બહાર નહીં કોણ. વ્રજવાસીઓની ગાળો ઠાકોરજીને વખાણ કરતાં મીઠી લાગે. હવે મહિના પછી આવશે જ રસિયા. આજે પાંચમ છે, ચોથનો ક્ષય હતો, તો વસંત પંચમીના અગમના શિંગાર હતા. આજે જે વસંત પંચમી હોય એવા આજે એવું ભરત ને એવું કરીને જાણે ઠાકોરજી હોળી ખેલતા હોય ને એવા શૃંગાર, એવા વસ્ત્ર, એવા આભૂષણ ભરી ભરીને ગોપીઓ ગાળો દે છે. બે બાપ વાળો દેવાય. રસિયામાં બહુ આનંદ આવે. ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આવીને કહ્યું, જેને ભાંડી રહ્યા છો ને તમારી રાહ જોઈને ભૂખા બેઠા છે. કહે છે કે ગોવિંદો આવ્યા વગર ભોગ નહીં આરોગ્ય. આ કેવી સખ્ય બદલે. આટલું સાંભળતા ગોવિંદાસ દોડતા પધારી શ્રીજીને કહેવા લાગ્યા, દાવ તો આજે નહીં તો કાલે લેશું, ક્યાં ભાગી જવાનો છે, ગમે ત્યારે વસૂલ કરીશું, પ્રથમ આ ભોગ આરોગી લ્યો. શ્રીજીએ કહ્યું, પહેલાં તું સુંદર કીર્તન ગા તો હું ભોજન કરું, નહીંતર મારે ભોજન કરવું નથી. પણ ગોવિંદાસે કહી તો દીધું કે દાવ તો લેવાનો મૂકવાનો જ નથી, આજે નહીં તો કાલે વસૂલ કરીશ. પ્રભુએ પોતાના સખા ઉપર કેવો અદ્યત્ય પ્રેમ. ગોવિંદાસે પ્રત્યુત્તરમાં તાન પૂરો લઈ કીર્તન ગાવા. એક દિના કી બાત સુનિએ સજ્જન ચિત લાઈ, જો કछु લીલા રહસી સ્વયં શ્રીનાથ દિખાઈ, ઉત્થાપન को समय करत दर्शन हरि के रे, ખુલે પાગ કે પેચ નિરખી ગોવિંદ ઇમિટેરે. ઓલી પાગ છૂટી ગઈ હતી ને, આપણે માનસરોવર આવ્યું ત્યારે એને લીલા કરી હતી કે મનાવવા માટે આખું મસ્તક મૂકી દીધું તો વીછિયામાં પાગ ભરાઈ ગઈ. એ બધા પાગના છેડા છૂટી ગયા. એ દર્શન ગોવિંદાસને જતીપુરામાં શ્રીજી બાવાએ કરેલા. અહો નાથ યહ આજ કહાં લીલા પ્રગટાઈ, ખુલે પાગ કે પેચ સમારે કેમી નહીં જાય,
हंसी बोले सुनात सुनहो गोविंद हमारी, खोली पाग के पेच तुम ही टूक देहु सब। ये तो ज हरखो कर दे, बीजू कोई नहीं। गोविंद मंदिरे जाए पाग के पेच सवारे, देखत अति अनखाय भीतरिया जाए पुकारे। बधा केवा मींडा गुस्साईजीना, आने कांई अपरसनी के पड़ी, नाया धोया विना आमनन अंदर आवी गया। सुनिए गुरुदेव चलत गोविंद अन राहा। आ वल्लभनी मेळ प्रमाण नहीं हालतो ई क्या, आम आवी जवाय अंदर। आ रीत छे, आ मेळ छे। आ गोविंददास ने बधाए बहु माथे चढ़ाव्या छे। सब अपरस छुई गई कीजिए अब कहा। अब बधी अपरस छुई गई, ल्यो हवे शुं कहेशो गोविंददास ने। गोविंद भीतर जाए पाग के पेच सवारे, अन अपरस में हलाए के यह कौतिक। कोई अपरस या काम आवे,